નમસ્કાર બાળ મિત્રો, હું ચંદવાણીયા રિંકલ શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય ગુજરાતી પાઠ 7 ચપટી વાગી. આપણે અહીંયા પાઠ નંબર 7ની બાલગીતમાં આપણે સરસ મજાની સમજૂતી મેળવી હતી. તેના આધારે હવે આપણે આગળના વિડીયોમાં સરસ મજાના પ્રેક્ટિસ પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. તો તમે બધા મારી સાથે પ્રેક્ટિસ પેપરની તૈયારી કરશો ને? તો અહીંયા તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પની સામે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા તમને 5 MCQ પ્રશ્ન આપ્યા હશે. તો તેમાં આપણે સાચો જવાબ શોધી અને આપણે જવાબ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 1, બાળક ચપટી કોના કોના કાનમાં વગાડે છે? અહીંયા શું આપણે પ્રશ્ન કીધો છે કે ભાઈ બાલગીતમાં જે બાળક આપેલું છે તે ચપટી કોના કોના કાનમાં વગાડે છે. તો અહીંયા આપણે 3 જવાબ આપેલા છે. એક કાકાના કાનમાં, બીજું ભાઈના કાનમાં અને ત્રીજું કાકીના કાનમાં. તો અહીં આપણે સાચો જવાબ મેળવવાનો છે. તો આપને ખબર છે બાલગીતમાં કાકા અને કાકીની વાત કરી નથી, એટલે ભાઈ અથવા બહેન કોના કાનમાં ચપટી વગાડે છે? તો કે ભાઈના કાનમાં. હવે તો આપણે ત્યાં સાચું લખવાનું. હવે પ્રશ્ન નંબર 2, શું છે? ગીતમાં ચપ શબ્દ કેટલી વાર આવે છે? તો આપણે પહેલા બાલગીત ખોલી અને જોવાનું પાઠ્યપુસ્તકમાં કે ચપ શબ્દ છે તે કેટલી વાર આવે છે. 2 વાર આવે છે, 3 વાર આવે છે કે 4 વાર આવે છે? તો આ શબ્દ આપણે જોવાનું. તો પહેલા પાઠ્યપુસ્તકમાં ગણવાનું અને પછી જ તે આપણે આપણો સાચો જવાબ લખવાનું છે. અહીંયા શું જવાબ આવશે? તો કે 4 વાર. હવે પ્રશ્ન નંબર 3, ગીતમાં ચપટી શબ્દ કેટલી વાર આવે છે? તો હવે પાછું આપણે જોવું પડશે ગીતમાં કે ભાઈ આપણું બાલગીત છે તેમાં ચપટી શબ્દ કેટલી વાર આવે છે? તો કે ભાઈ 16 વાર આવે છે, 14 વાર આવે છે કે પછી 12 વાર આવે છે? તો હવે આપણે તે જોવાનું. તો મને તો આ પ્રશ્નનો જવાબ ખબર છે કે ભાઈ ચપટી શબ્દ છે તે 16 વાર આવે છે. હવે પ્રશ્ન નંબર 4, પપ્પાની બહેનને શું કહેવાય? તો આપણે બધાને આની જવાબની ખબર છે કે ભાઈ ફોઈ કહેવાય, માસી કહેવાય કે પછી કાકી. અહીંયા આપણે 3 જવાબ આપેલા છે કે ભાઈ પપ્પાની બહેનને આપણે શું કહેવાય? તો હવે તમને બધાને ખબર છે શું કહેવાય? ફોઈ કહેવાય. પ્રશ્ન નંબર 5, મમ્મીના ભાઈને શું કહેવાય? તો આ જવાબ એ બધાને ખબર છે. ભાઈ આપણે ખબર છે એકવાર મમ્મીને લેવા પડે ને પપ્પાને લેવા પડે, નહીં તો મમ્મીને ખોટું લાગે. તો કે મમ્મીના ભાઈને શું કહેવાય? અહીંયા આપણે 3 જવાબ પહેલાં જોઈશું. કાકા કહેવાય, દાદા કહેવાય કે પછી મામા કહેવાય? તો પછી મમ્મીના ભાઈને શું કહેવાય? તો કે મામા કહેવાય. ત્યાં આપણે સાચાની નિશાની કરવાની. હવે પ્રશ્ન નંબર 2, તીરની નિશાનીથી શબ્દ બનતા હોય તેને આપણે સામે પછી નવો શબ્દ લખવાનો. તો અહીંયા તમને એક ચ આપેલો છે, તો ચની હારે લ છે. તો કે ભાઈ ચને અને લને આપણે સાથે ભેગા કરીએ તો નવો શબ્દ શું બને? તો અહીંયા આપણે જોવાનું શું બને? ચ લ. શું બને નવો શબ્દ? ચ લ. પછી તમને બીજું આપેલું છે ચ અને ટ, તો બીજો શબ્દ શું બને? ચ ટ. પછી ચ અને ક આપેલું છે, તો નવો શબ્દ શું બનશે? ચ ક. અને છેલ્લો શબ્દ શું બનશે? તો કે ચ ણ. તો અહીંયા આવી રીતના તમારે નવા શબ્દ બનાવતા શીખવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 3, હરોળમાં જુદો પડતો મૂળાક્ષર શોધી તેના ઉપર આપણે શૂન્ય દોરવાનું
છે. તો પહેલો મૂળાક્ષર શું આપેલો છે? લ. તો કે લ, લ, પ, લ અને લ. પછી પ્રશ્ન નંબર 2. આવી રીતના તમને 5 વાક્ય આપેલા છે. અહીં આપણે પ્રશ્નમાં જોવાનું છે કે ભાઈ કયો કયો મૂળાક્ષર છે તે અલગ પડે છે. પહેલું શું છે? તો કે લ, લ, લ. પછી કયો મૂળાક્ષર અલગ પડે છે? તો કે પ, પતંગનો પ. તો તેના ઉપર આપણે શું કરવાનું છે? સરસ મજાનું ગોળ ચક્કર દોરવાનું છે. પછી બીજું શું છે? તો કે ખ, ખ, ચ, ખ, ખ અને ખ. તો એમાં કયો મૂળાક્ષર અલગ પડે છે? તો કે ચ, ચકલીનો ચ. પછી પ્રશ્ન નંબર 3. તો એમાં તમને ટ આપેલો છે. તો એમાં કયો મૂળાક્ષર અલગ પડે છે? તો કે ડ, ડગલાનો ડ. પ્રશ્ન નંબર 4. એમાં તમને અ આપેલો છે. તો એની હારે કયો મૂળાક્ષર અલગ પડે છે? તો કે ક, કમળનો ક. અને પ્રશ્ન નંબર 5. તો એમાં કયો મૂળાક્ષર અલગ પડે છે? તો એમાં તમને મ, મરચાનો મ આપેલો છે. તો અહીંયા આપણે લ, લસણનો લ મૂળાક્ષર અલગ પડે છે. હવે આગળનો પ્રશ્ન નંબર 4. ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો. તો તમને બધાને કક્કો આવડે છે અને કક્કામાં કયો મૂળાક્ષર આવે ને તે પણ તમને આવડે છે. એટલે આ જવાબ તો તમને ફટાફટ આવડી જશે. અહીંયા તમને અલગ અલગ ચિત્ર આપેલા છે. પહેલું ચિત્ર છે ચકલીનું. પછી છે લ, લખોટાનો લ અને ખ, ખાટલાનો ખ અને ટ, ટમેટાનો ટ. તો હવે અહીંયા આપણે સામે મૂળાક્ષર આપેલા છે કે ભાઈ તમને બધા મૂળાક્ષર આપેલા છે. તો ચ, ચકલીનો ચ. તો તેની સાથે આપણે એને જોડવાનું. લ, લખોટાનો લ. તો તેને લ સાથે જોડવાનું. ખ, ખાટલાનો ખ અને ટ, ટમેટાનો ટ. તો આ બધા મૂળાક્ષર આપણે શીખી અને સરસ મજાનું જોડવાનું છે. હવે પ્રશ્ન નંબર 5. જોડકા યોગ્ય રીતે જોડો. તો અહીંયા તમને જોડકા આપેલા છે કે ભાઈ પપ્પાના પપ્પાને શું કહેવાય? મમ્મીના પપ્પાને શું કહેવાય? પપ્પાની બહેનને શું કહેવાય? અને મમ્મીની બહેનને શું કહેવાય? અને પપ્પાના ભાઈને શું કહેવાય? તો આપણે આપણા ઘરના સભ્યના પરિચયમાં હોઈએ તો આ જવાબ આપણે ફટાફટ આવડી જશે. તો કે પપ્પાના પપ્પાને આપણે શું બોલીએ? તો કે દાદા બોલીએ. અને મમ્મીના પપ્પાને શું કહીએ? નાના. પપ્પાની બહેન હોય તેને આપણે શું બોલાવીએ? તો કે ભાઈ બોલાવીએ. અને મમ્મીની બહેનને માસી બોલાવીએ. અને પપ્પાના ભાઈ હોય, પપ્પાથી નાના ભાઈ હોય તો એને આપણે કાકા બોલીએ છીએ. તો આવી રીતના આપણે જોડકા જોડવાના છે. આ વિડીયોના આધારે આપણે પણ પ્રશ્નપત્ર સરસ રીતના જવાબ લખતા શીખવાનું છે. ધન્યવાદ.